આખું ચેપ્ટર કન્સેપ્ટ ઉપર હાલે. રેડી? અર્થમેટિક તો જ આવડે, જો તમને રેશિયો આવડતો હોય તો. બાકી આવડે પણ તમારે સૂત્ર લગાડવા પડે. આ જે જૂની બુકો છે આરએસ અગ્રવાલ ને એ બધી બુક ની અંદર તમે જો ગાઈડન્સ બુક લો ને તો એની અંદર તમને આના સૂત્રને આપવામાં આવે. જો રેશિયો ચેપ્ટર તમને આવડી જાય અને રેશિયો મેથડ તમને આવડી જાય તો અર્થમેટિક ના મોસ્ટ ઓફ ચેપ્ટર તમે આરામથી કરી શકો. સમજાય? એક પર્સન્ટેજ અને એક રેશિયો, આ બે ચેપ્ટર અર્થમેટિક કરવા માટે, અંકગણિત કરવા માટે તમને આવડવા જ જોઈએ. જો આ બે ન આવડે તો તમે અંકગણિત ન કરી શકો. બરોબર? તો આજે આપણું ચેપ્ટર કયું છે? રેશિયો અને પ્રોપોર્શન. રેશિયો અને કયું છે? પ્રોપોર્શન. સમજાય? ચલો. શું કહેવાય આને ગુજરાતીમાં? ગુજરાતીમાં આનું નામ થશે ગુણોત્તર અને પ્રમાણ. હવે હિન્દી વાળા ઘણા બેઠા, તો આને કહેવાય અનુપાત એવં સમાનુપાત. બરોબર? બે ચેપ્ટર અલગ થાય. ક્યાંથી મેળવું? ટેબલમાંથી. શાબાશ, થેન્ક યુ. અનુપાત અને સમાનુપાત. બરોબર? રેશિયો અલગ છે, પ્રોપોર્શન એ અલગ છે. બંને ચેપ્ટર અલગ છે. એમાં પહેલા આપણે ભણવાનું છે રેશિયો. રેશિયો કહેતા ગુણોત્તર. પહેલા કયું ચેપ્ટર ભણવાનું છે? રેશિયો. પ્રોપોર્શન પછી ભણવાનું છે સમાનુપાત, જે કહેવાય ને પ્રમાણ. ગુજરાતીમાં પ્રમાણ કહેવાય, હિન્દીમાં સમાનુપાત કહેવાય. તો આ ચેપ્ટર પછી ભણવાનું છે. પહેલા આપણે ભણશું રેશિયો. રેશિયો કહેવાય કોને? કોઈને ખબર છે? રેશિયો કોને કહેવાય? ગુણોત્તર કહેવાય કોને? ગુણોત્તર એટલે એક પ્રકારનો ભાગાકાર થાય, એક પ્રકારનો ભાગ થાય. બરોબર? ભાગાકારને લખવાની રીત અલગ અલગ હોય. જો ભાગાકારને કેટલી રીતના લખી શકો? ભાગાકારને લખવાની રીત કેટલી હોય તમારી પાસે? જેમ કે હું લખું કે 3/4 અથવા હું લખું 4/2, તો 4 ભાગાકાર 2. એક તો તમે આ રીત કરો, પ્રાઇમરી થી કરતા આવો આ રીત 4/2. બીજા નંબરની રીત કઈ કરો? તો કે તમે આ રીતના દર્શાવો 4/2 દર્શાવો. ત્રીજી રીત તમારી પાસે કઈ હોય? 4/2. અને ચોથી રીત જે લખાય એને જ ગુણોત્તર કહેવાય, 4/3. શું વચાય? 4/3. બરોબર? આ જે બે ટપકા છે ને એને જેમ વચાય. શું વચાય? જેમ. તો 4/3. ગુણાકારને એટલી રીતે લખી શકાય. આ પહેલી રીત, આ બીજી રીત, આ ત્રીજી રીત અને એના પછીની ચોથી રીત. 4 રીતે. એમાં તમે આને વર્તો, આને વર્તો, આને વર્તો, આને ઓળખતા ને. ખરેખર આનો મતલબ શું થાય? રેશિયો નો મતલબ શું થાય? હું સમજાવું, ધ્યાન આપજો વ્યવસ્થિત. રેશિયો નો મતલબ આ જૂની બેંચમાં ન થયેલું ના ચેપ્ટર? જૂની બેંચમાં ચેપ્ટર આવેલું ન થયેલું ને? ઓકે, ચલો. રેશિયો નો મતલબ શું થાય? માની લે કે મારી પાસે એક બોક્સ છે. બરોબર? બોક્સ છે અને બોક્સ ની અંદર આ શું છે? પાણી નથી. પાણી નથી. માની લે કે બોક્સ ની અંદર ચોકલેટો છે. શું છે? ચોકલેટ. અને બોક્સમાં ટોટલ ચોકલેટ છે 100. કેટલી? 100. ટોટલ ચોકલેટ કેટલી છે? 100. હવે આ ચોકલેટ વેચનાર માલિક દુકાન વાળો છે. બરોબર? બે છોકરા આવે. છોકરાનું નામ છે માની લે કે મગન ને છગન. આ બે છોકરાઓનું નામ છે. આ બે ચોકલેટ લેવા આવે. હવે આને આખી ચોકલેટ આપી દેવી. બરોબર? એટલે આ ભાઈ આ જે બોક્સમાં ચોકલેટો છે ને એનો ત્રીજો ભાગ આને આપશે. કોને આપશે? મગનને. કેટલામ ભાગ આપે? ત્રીજો ભાગ. કેટલામ ભાગ આપશે? ત્રીજો ભાગ. ત્યારબાદ છગનને બીજો ભાગ આપે. કેટલામ ભાગ આપે? બીજો ભાગ. સમજાય? હું એમ કહું, મગનને કેટલામ ભાગ આપ્યો? જેટલી ચોકલેટો છે એનો ત્રીજો ભાગ કોને આપ્યો?
અને બાકીનો મતલબ બીજો ભાગ કોને આપ્યો? છગનને. બરોબર. હવે જોજે, હવે આને કઈ રીતના લખી શકાય? તું અહીં લખું મગન, અહીં લખું છગન. છગન તો આમ લખીએ તો ન હાલે, હાલે ને? એમ નથી લખવું. આ મગન છે તો એમ જ લખાય. આ છગન છે. મગન ને કેટલામાં ભાગ આપ્યો? તું મગન ને નીચે 3 લખી નાખું, જેમ એમને. છગન ને કેટલામાં ભાગ આપ્યો? બીજો, તો 2 એમને લખી નાખું. રેડી? ખરેખર મગન અને છગન નો રેશિયો શું થાય? 3:2. આને કેમ બચાય? જોજે, સમજજો હશે. મગન અને છગન નો ગુણોત્તર કેટલો છે? 3:2. જોજે, ડગલે ને પગલે કામ આવશે, સમજી જાજે વ્યવસ્થિત. 3:2. આનો મતલબ શું થાય? મગન પાસે કેટલામો ભાગ છે અને છગન પાસે કેટલામો ભાગ છે? હું એમ કહી શકું કે મગન પાસે 3 ચોકલેટો અને છગન પાસે 2 ચોકલેટો? કહી શકાય? હે? કહી શકાય? કોઈ કાળે ન કહી શકાય. એટલે પેલી વસ્તુ તો અહીંથી એમ ધ્યાન રાખજો કે મગન પાસે 3 ચોકલેટ અને છગન પાસે 2 ચોકલેટ. આવું કહી શકાય નહીં. પરંતુ હું એમ કહી શકું કે જેટલી ચોકલેટ છે ને એનો ત્રીજો ભાગ કોની પાસે છે, અને જેટલી ચોકલેટ છે એનો બીજો ભાગ કેટલી પાસે છે? એનો મતલબ કે જેટલી બી ચોકલેટ છે એ આ બંને વચ્ચે વેચાઈ ગઈ. સમજાય? સમજાય તને? હું એમ કહું મગન અને છગન, આ બંનેના મગનનો 3 ભાગ, છગનનો 2 ભાગ, આ 2 વચ્ચે જ આખી ચોકલેટ વેચાણી હશે. સમજાય? બંને વચ્ચે જ ચોકલેટ વેચાણી આખી. તો મતલબ કે ટોટલ કેટલા ભાગ ચોકલેટના હોય ગયા? મતલબ ટોટલ ચોકલેટ કેટલા ભાગની છે? 5. સમજાય? આની પાસે 3 અને આની પાસે કેટલા? તો ટોટલ કેટલા થયા? 5. ને ટોટલ ચોકલેટ કેટલી હતી? કેટલી હતી? 100. તો એનો મતલબ એવો થયો કે 5 ભાગની કિંમત આપી કેટલી? 100. સમજાય? હું એમ કહું કે મારી પાસે 100 ચોકલેટ હતી, એમાંથી 3 ભાગ આને દીધા, બીજો ભાગ આને દીધો, ટોટલ કેટલા ભાગ દીધા? 5 ભાગ. મતલબ કે ટોટલ 5 પૂરેપૂરી ચોકલેટ દઈ દીધી, એટલે મેં 5 ભાગ આપી દીધા. તો હું એમ કહી શકું મેં 5 ભાગ આપી દીધા. હું એમ પણ કહી શકું મેં 100 ચોકલેટ આપી દીધી. બે થાય એક જ. એટલે 5 ભાગની કિંમત કેટલી થાય? 5 ભાગની કિંમત કેટલી થશે બાળક? 5 ભાગની કિંમત કેટલી થાય? 100. રેડી? હવે જોજે, 1 ભાગની કિંમત કેટલી થાય? 1 ભાગની કિંમત. તો સાહેબ 1 ભાગની કિંમત કેમ મળે? તો કે 1 ભાગની કિંમત ગોતવા માટે 5 ભાગની 100 છે, તો 1 ભાગની કેટલી? 5 ની 100, તો 1 ની કેટલી? તો કે 100 ગુણ્યા 1 ભાગ્યા કેટલા આવે? 5. બરોબર. તો ભાગ ક્યાં છે? 20. તો 1 ભાગની કિંમત કેટલી આવી ગઈ? 20. હવે તને કોઈ પૂછે 1 ભાગની કિંમત આવી ગઈ, તો મગન પાસે કેટલા ભાગ છે? 3. તો મગન ને આપણે કહેશું ભાઈ મગન તારી પાસે કેટલી ચોકલેટ છે? તો મગન પાસે 3 ભાગ છે. 1 ભાગની કિંમત કેટલી થાય? તો 3 ગુણ્યા કેટલા કરી દીધું? 20. તો 20 તેરી 60. એનો મતલબ કે મગન પાસે કેટલી ચોકલેટ છે? 60. સમજાય? ત્યારબાદ હું છગન ની વાત કરું. છગન ને કહેવાનું ભાઈ તારી પાસે કેટલા ભાગ છે? મારી પાસે કેટલા ભાગ છે? તો કે 2. 1 ભાગની કિંમત કેટલી? 1 ભાગની કિંમત કેટલી? 20. તો 20 ના ડબલ કરો કેટલા થાય? જો 60 અને 40 આવી ગયા. 100. બરોબર. મગન પાસે 60 ચોકલેટ હશે અને છગન પાસે 40 ચોકલેટ હશે. આવું પૂછાય છે એક્ઝામમાં. તો આનો બેસ્ટ કન્સેપ્ટ હતો. સમજાય? મેં એવું કીધું પહેલા તો કઈ રીતના લખી શકાય, ત્યારબાદ એવું કીધું કે રેશિયોનો મતલબ શું થાય, ગુણોત્તરનો મતલબ શું થાય. બરોબર. ગુજરાતીમાં લખવું હોય તો ગુણોત્તરનો મતલબ. તો મેં તો એક એક્ઝામ્પલ લીધું કે એક દુકાનવાળો છે, એની પાસે એક બોક્સમાં કેટલી ચોકલેટ છે? 100. એને પૂરેપૂરી વેચી દેવી. બરોબર. એટલે 2 વ્યક્તિ, એવા 2 વ્યક્તિ વચ્ચે એને આખી ચોકલેટ આપી દેવાની છે. સમજાય? તો મગનને ત્રીજો ભાગ આપ્યો અને છગનને કેટલામો ભાગ આપ્યો? બીજો ભાગ. સમજાય? આને ત્રીજો ભાગ, આને બીજો ભાગ, મતલબ ટોટલ ભાગ કેટલા આપી દીધા?
તો હું દુકાનવાળો આમ બી કહી શકે કે મેં ટોટલ 5 ભાગ વેચ્યા, ને એમ બી કહી શકે ને કે મેં 100 ચોકલેટ વેચી નાખી, બરોબર? તો 5 ભાગની કિંમત કેટલી થાય? 100. તો અહીંથી એક ભાગની કિંમત ગોતી લો. એક ભાગની કિંમત કેટલી થાય? તો કે 100 ગુણ્યા 1 ભાગ્યા 5. ત્રિરાશિ મારો સિમ્પલ. એક ભાગની કિંમત કેટલી આવી જાય? 20. એક ભાગની કિંમત 20 આવી ગઈ. મગન પાસે કેટલા ભાગ છે? તો મગનમાં 3 ભાગ. એક ભાગની કિંમત 20, તો 3 ગુણ્યા 20 કેટલા આવે? 60. એવી રીતના છગન પાસે કેટલા ભાગ છે? 2. તો 2 નો ગુણાકાર. એક ભાગની કિંમત કેટલી? 20. તો 2 ભાગની, તો 2 ગુણ્યા 20 કેટલી થાય? 40. જો તમે સાચું કર્યું ખોટું કેમ ખબર પડે? ટોટલ ચોકલેટ કેટલી હતી? જો મગન પાસે કેટલી ચોકલેટ? છગન પાસે તો 60 અને 40 કેટલા થાય? 100. તો આવી ગઈ 100 ચોકલેટ પાછી. આને કહેવાય રેશિયો. રેશિયો નો મતલબ થાય ભાગ. કોઈ પણ ટોટલ વસ્તુમાંથી શું આપવામાં આવે? ભાગ આપવામાં આવે. સમજાય? ખબર પડે? કેટલાને સમજાણું? ચલો રેડી? ચલો લખી નાખો વ્યવસ્થિત. હવે જો આમાં બીજી વસ્તુ કઈ સમજવાની છે કે અહીં તમે પેલા ગુણોત્તર ની અંદર હતું કે મગન પાસે 3 ભાગ છે, છગન પાસે કેટલા ભાગ છે? 2 ભાગ છે. હવે તમે જે છેલ્લે ઓરિજિનલ વાસ્તવિક જવાબ ગોઈતો એની અંદર આ જે ગુણોત્તર ની અંદર 3 હતા એની સાથે કઈ સંખ્યાનો ગુણાકાર કર્યો? 20 નો. છગન પાસે કેટલા ભાગ હતા? 2. તો આ 2 સાથે તમે કોનો ગુણાકાર કર્યો? 20 નો. એનો મતલબ એવો થયો કે આ ઓરિજિનલ નથી, આની સાથે છેલ્લે કઈક સંખ્યા ગુણાશે. સમજાય? આની સાથે છેલ્લે કઈક સંખ્યા નો ગુણાકાર થશે. પણ એક કન્ડિશન એવી છે કે જે સંખ્યાનો અહીં ગુણાકાર થાય ને એ સંખ્યાનો અહીં ગુણાકાર થાય. સમજાય? માની લો કે અહીં x નો ગુણાકાર થયો હોય ને તો અહીં બી કોનો થાય? અહીં y નો ગુણાકાર થયો હોય તો અહીં બી કેટલાનો થાય? અહીં 10 નો થયો હોય તો અહીં બી કેટલાનો થાય? મતલબ કે બંને રેશિયોમાં ગુણાકાર કેવો થાય? સેમ થાય. એ સમજાય? ખબર પડી? ચાલો ચલો આગળ. હું એક એક્ઝામ્પલ આપું. પાછળ એક્ઝામ્પલ 1 છે. મારી પાસે a બરાબર છે, a બરાબર હું આપું તને 3, b બરાબર આપું તને 4, બરોબર? તો તું અને a પ્લસ b બરાબર છે 28. આ તને રકમ આપી. a ની કિંમત 3 છે, b ની કિંમત 4 છે. અથવા ચલો આ રીતે એમ ન થાય. હું એમ લખું a જેમ b, a જેમ b. આ છે 3 જેમ 4 અને a પ્લસ b બરાબર છે 28. તો a અને b જણાવો. a અને b જણાવો. ચલો ફટાફટ કરો. એક 12 અને એક 16. પાકું? ચલો અહીંયા આપો. કેમ કરશું દાખલો? તો કે a જેમ b આપ્યું. હવે આને સોલ્વ કરવા માટેની મેથડ 2 આવે. કેટલી મેથડ આવે? 2. જોજો તમને કઈ સારી લાગે મને કહેજો, હું એ પ્રમાણે હાલી. અને બીજા નંબરની આવે મેથડ 2. 2 મેથડ થી કરાવ્યું. મેં તમને આની પહેલાના દાખલામાં તમને એવું કીધું હતું કે આ 3 છે અને આ 4 છે, બરોબર? મતલબ કે a પાસે કેટલા ભાગ છે? b પાસે કેટલા ભાગ છે? 4. એનો મતલબ કે અહીં જે સંખ્યાનો ગુણાકાર થશે એ સંખ્યાનો ગુણાકાર અહીં થશે. સમજાય? તો હું ઘડીક માની લઉં કે a બરાબર 3x. હું માની લઉં 3x મારે ગોતવાનો છે અને b બરાબર માની લો 4x. તો a પ્લસ b કેટલા આપ્યા? એનો મતલબ કે a પ્લસ b કેટલા આપ્યા? 28. તો હું a ની કિંમત મૂકું. a માં કેટલા છે? b માં કેટલા છે? 4x બરાબર કેટલા છે? 28. બરોબર? હવે શું કરશો? 3x ને 4x કેટલા થાય? 7x. 7x બરાબર કેટલા આવી ગયા? 28. તો x બરાબર 28 ભાગ્યા 7 ને x બરાબર કેટલા મળે? તો કે 7 4 28. કેટલા મળશે? 4.
x ની કિંમત કેટલી આવી ગઈ? 4 આવી ગઈ. બરોબર. ચલો હવે હરેક જગ્યાએ મતલબ a બરાબર આની અંદર તું x ની કિંમત મૂક તો 3 × 4 કેટલા આવે? 12 આવશે. સમજાય? b ની અંદર તું x ની કિંમત મૂક તો 4 હતા ગુણાકાર x બરાબર કેટલા છે? 4. તો કેટલા આવી ગયા? 16. મતલબ કે x લઈને બી તું દાખલાને સોલ્વ કરી છે. સમજાય? x ધારીને પણ સોલ્વ કરી છે. તો માની લે કે આ છે ને પ્રાઇમરીમાં આવે 8માં ને આવું x ધારીને મેડમ સાહેબ તમારા જે હોય ને તમને સોલ્વ કરતા શીખવાડતા. આપણે એ તો ખબર ન હોય. સમજાય? એટલે x ધારીને બી તું સોલ્વ કરે. શું કામ x માને? તને ખબર છે કે આ સંખ્યાનો કોઈ ગુણાકાર થશે તો તે કહી દીધું કે ચલો માની લો કે x નો ગુણાકાર થાય. રેડી? તો આને તે કહી દીધું 3x, આને કહી દીધા 4x. સમજાય? તમે આને કહી દીધું 3x ને આને કહી દીધા 4x. બંનેનો સરવાળો આપ્યો 28 એટલે 3x અને 4x નો સરવાળો કેટલો થાય? 28. x ની વેલ્યુ ગોતી લીધી પછી ફરી પાછી રેશિયો ની અંદર x ની કિંમત મૂકી દો, ઓરિજિનલ વેલ્યુ મળી જાય. 12 અને 16 કેટલા આવી જાય? 28. હવે આ દાખલાને બીજી કઈ રીતના સોલ્વ કરી શકાય? તો કે મારી પાસે છે a જેમ b, 3 જેમ કેટલા છે? 4. હવે જો એકદમ સિમ્પલ વેમાં પતાવી દેવાનું. a + b કેટલા છે? 28. અને 3 જેમ 4, 3 અને 4 નો સરવાળો કેટલો થાય? આ સરવાળો 28 આપ્યો, આ ભાગમાં સરવાળો રેશિયોમાં કેટલો થાય? 7. બરોબર. એનો મતલબ કે આ જે સરવાળો 7 થાય, સમજ, આ જે સરવાળો 7 થાય અને વાસ્તવિક a + b નો સરવાળો કેટલો થાય? તો આ બેન સરખાવવાના. શું કરવાનું? સરખાવવાનું. આ 7 ને 28 ને સરખાવો. મતલબ કે 7 ની વેલ્યુ કેટલી આપી? 28. 7 ની વેલ્યુ કેટલી? 28. તો 1 ની વેલ્યુ ગોતો. સમજાય? આ પ્રમાણે કરો તો x ની વેલ્યુ ગોતો અને આ પ્રમાણે કરો તો કોની વેલ્યુ ગોતો? 1 ની. તો 7 ની વેલ્યુ 28 છે તો 1 ની વેલ્યુ કેટલી થાય? 4. એક ભાગની વેલ્યુ કેટલી થઈ ગઈ? 4. તો 3 ભાગની કેટલી થશે? તો કે 12. અને 4 ભાગની કેટલી થશે? સમજાય? ખબર પડે? હજી હું તને આમાં બીજી પેટર્ન શીખવાડું કે માની લે કે 7 ભાગની વેલ્યુ કેટલી છે? 28. તો એક વસ્તુ, એક નિયમ યાદ રાખજે મારું કે કોની વેલ્યુ પૂછે ને કોની આપી. મતલબ કે 7 ની વેલ્યુ આપી કેટલી? 7 ની વેલ્યુ કેટલી આપી? તો 7 ની વેલ્યુ આપી 28. પૂછું હું તને તો કે પેલા a ની વેલ્યુ પૂછી. કોની પૂછી? a ની વેલ્યુ પૂછી. તો 7 ની વેલ્યુ આપી 28, a ની પૂછી. a ની વેલ્યુ કેટલી છે? 3. તો ગુણાકાર 3 કરી દેવાનો. સમજ હું શું કહેવા માંગુ? જેની વેલ્યુ પૂછે મતલબ કે કોની આપી? 7 ની વેલ્યુ આપી. કેટલી આપી? તો 7 ની વેલ્યુ આપી 28. આ પ્રમાણે સોલ્વ કરજો. સિમ્પલ. 7 ની વેલ્યુ આપી 28. કોની વેલ્યુ પૂછે? તો કે a ની પહેલા પૂછે. તો જેની પૂછે એનો ગુણાકાર. જેની પૂછે એનો ગુણાકાર. સમજાય? આ આગળના લેક્ચરમાં મેં આ સૂત્ર કરાવ્યું. 7 ની વેલ્યુ આપી 28, પૂછી કોની? 3 ની. તો ગુણાકાર 7 4 28. આ વચ્ચે કેટલા? 12. બરોબર. નેક્સ્ટ કોની પૂછી? b ની વેલ્યુ પૂછી તો b નો ગુણાકાર. 7 ની વેલ્યુ આપી 28. ત્યારબાદ કોની વેલ્યુ પૂછી? b ની. કોની પૂછી? b ની. તો b કેટલા છે રેશિયોમાં? 4. તો ગુણાકાર કેટલા કરી? 4. 7 4 28 ને ચોકે ચોકે કેટલા થાય? 16. આમ બી જવાબ આવી જાય. આ એક એક સ્ટેપમાં જવાબ આવે. સમજાય? ખબર પડશે? આ મેથડ 1 છે ને મેથડ 2 છે. તને કઈ મેથડ યોગ્ય લાગે એ પ્રમાણે. જો શોર્ટ મેથડ થી લોંગ મેથડ થી જવું હોય તો આમ જોવાય અને શોર્ટ મેથડ મેં તને અહીં કીધી. સમજાય? ખબર પડે તમને આમાં? ચલો રેડી. કોઈ ડાઉટ હોય તો પૂછો. હજી એક્ઝામ્પલ આપતો જ રહે જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી. સમજાય છે? ચલો એક્ઝામ્પલ નંબર 2 ની અંદર x જેમ y બરાબર છે 4 જેમ 7. બરોબર. અને x + y બરાબર આપ્યા 121. તો x બરાબર કેટલા થાય? આ ટાઈપ નંબર 1 આલે હો. કેટલા થશે? 44. સીધો આન્સર આવી ગયો. તમે બધા હોશિયાર છો યાર. બધા હોશિયાર છો. કોઈ નામ કઈ નથી ઘટતું. ચલો તો મારે તો બેઝિક લેવલ થી કરાવવું પડે કારણ કે નવા છોકરા બેઠા. x જેમ y કેટલા છે? 4 જેમ 7.
અને x પ્લસ વાય કેટલા છે 121 બરોબર. આપણે પેલા લખીએ કે x જેમ y કેટલા છે 4:7 અને x પ્લસ વાય કેટલા છે 121. આ બંનેનો સરવાળો કરો તો કેટલા થાય 11 ને આ બંનેનો સરવાળો કેટલા આપ્યો. જો એક વસ્તુ ધ્યાન આપજે, જે વસ્તુ અહીં આપી હોય ને એ અકોર્ડિંગ અહીં ચાલવાનું બરોબર. આગળ આગળ આવશે દર વખતે કઈ x પ્લસ વાય ના આવે, પછી x માઇનસ વાય બી આવશે, ત્યારે આ બંનેની બાદબાકી જોવાની, અંતર જોવાનું. અહીં સરવાળો કેટલો થાય 4 અને 7 11 અને અહીં કેટલો થાય 121. તો હું એમ કહી શકું, જોજે 11 ની કિંમત 4 અને 7 11, 11 ની કિંમત કેટલી આપી 121 બરોબર. પૂછું હું મને x બરાબર કેટલા થાય, x ની કિંમત પૂછી, x કેટલા છે તો ગુણાકાર કેટલા કરી 4. 11 ગુણ્યા કેટલા થશે 11, 121 11 ના પાડામાં ક્યાં આવે તો 11 ગુણ્યા 11, 11 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવશે આપણો જવાબ. આ એક વસ્તુ યાદ રાખજે, આ ક્યાંથી આવે એ બી સમજજે કે 11 ની વેલ્યુ કેટલી આપી 121, કોની વેલ્યુ આપી કેટલી આપી ગુણાકાર 4, કોની વેલ્યુ આપી કેટલી આપી ગુણાકાર 4, 4 મતલબ કે જે માંગ્યું હોય એ. 11 ની વેલ્યુ આપી કેટલી આપી 121 અને હું માંગ્યું તો કે 4, 7 માંગ્યા હોય તો ગુણાકાર કેટલા કરે 7. સમજાઈ ગયું? ચલો આમાં ડાઉટ છે નથી? ચલો નેક્સ્ટ બીજો દાખલો. અને a માઇનસ બી એ 490 તો ચલો આપો આન્સર. હે 470 આવી ગયો. જો મેં શું કીધું, આપણે કેમ અહીં સરખામણી કરી હતી કે ભાઈ અહીં સરવાળો આપ્યો તો અહીં સરવાળો લીધો આપણે. હવે અહીં જો a અને a જેમ b કેટલા આપ્યા 11:4, ત્યારબાદ a માઇનસ b કેટલા આપ્યા 490. મતલબ કે સમજજે ભાઈ, જેને નથી આવડતું ધ્યાન આપજો. અહીં બંનેની બાદબાકી આપી બરોબર. બાદબાકીને છે ને અંતર પણ કહેવાય. શું કહેવાય? અંતર. તો a માઇનસ બી કેટલા આપ્યા 490 અને આ બંનેની બાદબાકી કેટલી થાય 7 થાય. મતલબ કે આ 7 થાય, આ કેટલા આપ્યા તો હું એમ કહી શકું કે ભાઈ 7 ની કિંમત આપી, કોની કિંમત આપી 7 ની, કેટલી આપી 490 ગુણાકાર શું માંગ્યું a ની કિંમત, એ કેટલા છે 11. સત્યુ સત્યુ આ મીંડું ભૂલતા નહીં, ખાઈ ન જાતા. 70 છે ગુણ્યા 11, 11 ગુણ્યા 7 એટલે 77 ને 1 મીંડું હજી વધારે એમને. સમજાય? તો એની કિંમત કેટલી આવી ગઈ 7. એક જ વસ્તુ સમજ, કોની કિંમત આપી કેટલી આપી ને શું માંગ્યું. 7 ની કિંમત આપી કેટલી આપી 490, શું માંગ્યું 11 ની, મતલબ એની કિંમત તો ગુણાકાર 11. એકદમ સિમ્પલ છે. બે સમજાણા? ચલો લોકો ચલો એક્ઝામ્પલ નંબર 4. એ જેમ બી આપ્યા 3:7. જો a અને b વચ્ચેનું અંતર એટલે કે તફાવત 320 હોય તો b ની કિંમત જણાવો. x જેમ y.
પાસે 7/5 જો x ની કિંમત 280 હોય તો y તો બંનેનું યોગફળ જણાવો. ચલો આપો આન્સર. ચાલુ નથી કર્યું? હે ચાલુ છે ને? ચલો અહીં જઈને આપો. શું આપ્યું આપણે? તો કે a જેમ b કેટલા આપ્યા? 3/7. ત્યારબાદ કીધું a અને b વચ્ચેનું અંતર તફાવત 320 હોય. જો ભાઈ એક વસ્તુ હંમેશા યાદ રાખજે, ક્યારે બી ગણિતમાં તફાવત કે અંતર કે એનો મતલબ એવો થાય કે એ બે વસ્તુની બે સંખ્યાની બાદબાકી કરવાની. તફાવતનો મતલબ શું થાય? બાદબાકી થાય. શું થાય? બાદબાકી. એવી બાદબાકી કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. સમજાય તને? તો અહીં જે આપ્યું એ શું આપ્યું આપણે? તો કે b - a બરોબર. કેટલા આપ્યા? 320. આ કેટલાને સમજાણું? તફાવતનો મતલબ શું થાય હું તને કહી દઉં. તફાવત એટલે બાદબાકી, પરંતુ તફાવત હંમેશા ધન હશે. કેવો હશે? ધન હોય. એનો મતલબ એવો સમજો કે એવી બાદબાકી તમારે કરવાની કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. સમજાય? મોટી સંખ્યામાંથી શું કરશો? નાની સંખ્યા બાદ. હવે જો આ બંનેનો તફાવત કેટલો આપ્યો? 320. આ બંનેનો તફાવત કેટલો થાય? 3 અને 7 નો તફાવત કેટલો થાય? 4. મતલબ 4 ની કિંમત કેટલી આપી? 320. બસ હું સૂત્ર પ્રમાણે ઈ જ મૂકી દઉં. 4 ની કિંમત કેટલી આપી? 320. ગુણાકાર જે પૂછે એનો ગુણાકાર. શું પૂછો? b ની કિંમત જણાવો. તો b કેટલા છે? b કેટલા છે? 7. તો 7 ની કિંમત બધાને ખબર 4 8 કેટલા થાય? 32. ને મીંડું 1 હતો તો મીંડું 1 આવી જાય. 80 × 7. 80 × 7 = 56. તો કેટલા આવી ગયા? 560 આરામથી. બરોબર. આ પોઈન્ટ નોટ ડાઉન કરી લેજે કે તફાવત એટલે બાદબાકી, પરંતુ તફાવત હંમેશા કેવો હોય? ધન. એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. અહીં આપણે કીધું હતું કે a અને b વચ્ચેનું અંતર, તો a - b બરાબર 320. આવું બી તમે લખી શકો. આવું પણ તમે લખી શકો. આમ લખો તો બી ચાલે ને આમ લખો તો બી ચાલે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે તફાવત હંમેશા કેવો હોય? ધન હોય. સમજાય? કોઈ આપણે એમ ન કહેવાય કે તારા કરતા મારી હાઈટ -3 છે. તફાવત હંમેશા કેવો હોય? ધનમાં હોય. બરોબર. ચલો અહીં જો x જેમ y કેટલા છે? 7/5. કેટલા આપ્યા? 7/5. હવે સાંભળો, આ x આ y કેટલા છે? 7/5. બરોબર. જો x ની કિંમત 280 હોય, શું આપ્યું? તો કે x ની કિંમત કેટલી આપી? 280. ચલો બંનેનું યોગફળ જણાવો. યોગફળ એટલે બંનેનો શું થાય? સરવાળો. શું થશે? સરવાળો. બંનેનો સરવાળો કહેવાનો છે તમારે. પહેલા તો જો ઓરિજિનલ કિંમત ગોતવી પડે. 7 અને 5 કેટલા થાય? 12. હવે તમે એમ વિચારો કે 7 અને 5 12. તમે લોકો શું કર્યું હશે? 12. 12 ની કિંમત આપી 280. હું પૂછું? બે નું યોગફળ એટલે 12 પૂછું તો 12 12 ગયા 280. એમ ના આવે ભાઈ. સમજાય? જે વસ્તુ આપી એની સરખામણી કરો. અહીં કઈ વસ્તુ આપી? 280. અહીં શું આપ્યું? તો અંતર. તો અહીં આપણે અંતર લીધું. અહીં કોની કિંમત આપી? x ની. કેટલી આપી? 280. તો અહીં પણ કોને જોવાનું થશે? નહીં અંતર જોવાનું થાય, નહીં બેનો સરવાળો જોવાનો થાય,
જેની કિંમત વાં આપી ની એ જ વસ્તુ અહીં જોવાની. અહીં કોની કિંમત આપી? x ની. તો અહીં બી કોને જોશો? x ને. x કેટલા છે? અહીં 7. રેશિયો ની અંદર એમ કે x 7 છે અને વાસ્તવિકમાં કેટલા છે? 280. એનો મતલબ કે આ જે 7 ની કિંમત છે, 7 ની કિંમત એ કેટલી આપી? 280. સમજી ગયા? ત્યારબાદ મને કીધું કે બંનેનું યોગફળ જણાવો. હવે જોજો, બંનેનું યોગફળ કેટલું થાય? જે પૂછે એનો ગુણાકાર કરવાનો હોય ને, તો યોગફળ કેટલું થાય? 7 અને 5 કેટલા? 7 અને 5 તો કે 12. તો ગુણાકાર કેટલા કરી? 12. ફરી પાછું સમજો એમને કે ભાઈ x ની કિંમત આપી 280 અને આ x ની કિંમત કેટલી છે? 7. તો 7 ની વેલ્યુ કેટલી થાય? 280. 7 ની વેલ્યુ કેટલી થાય? 280. ગુણાકાર કોનો કરી? તો કે જે પૂછવું હોય એનો. તો યોગફળ પૂછું તો બંનેનું યોગફળ કેટલું થાય? 7 અને 5 કેટલા થાય? 12. તો ગુણાકાર 12. તમે આરામથી ભાગ ઉડાડી શકો કે 7 4 28. અહીં એવા 40 અને 12 ચોક કેટલા થાય? 48. 480. આ જવાબ આવે. તમને કોઈ એમ પૂછે આમાંથી કે મને ચલો આગળની વેલ્યુ એમ કહો કે ભાઈ y બરાબર કેટલા થશે? તો ફરી પાછું આજ તમે કરી શકો કે 7 ની વેલ્યુ આપી કેટલી? 280. બરોબર. y ની વેલ્યુ એટલે કોની પૂછે? 5 ની. તો ભાગ આલશે 40 और 5 4 20. કેટલા થાય? સમજાય? જોઈ લે. આ 200 280 200 200 400 480 આવી ગયું. સમજાય? મતલબ આની ઉપરથી તમે કેટલો જવાબ આપી શકો? એક ઉપરથી તમે x ની વેલ્યુ કહી શકો, y ની વેલ્યુ કહી શકો, x પ્લસ y એ પણ કહી શકાય, x માઇનસ y એ પણ કહી શકાય, x ગુણ્યા y એ પણ કહી શકાય, બધું કહી શકો. સમજાય? જેમ કે મને x પૂછે તો x તો કેટલો આપ્યો? 280. મને y પૂછે તો y કેટલા મળ્યા? 200. બંનેનો સરવાળો પૂછે તો સરવાળો ગોતો કેટલો? 480. બંનેની બાદબાકી પૂછે તો કેટલી થાય? 80. કેટલી થાય? 80. સમજાય? બંનેનો ગુણાકાર પૂછે તો કરી શકશો ગુણાકાર? 200 ગુણ્યા 280 કરવાના છે. કેટલા થાય? 28 દુ 56. 2 મિનિટ 3 મિનિટ 56,000 થાય. સમજાય? જે બી પૂછે એનો આન્સર તમે આપી શકો. તમારું એક જ કામ છે, જે વસ્તુ એક ની વેલ્યુ તમારે ગોતવી પડે. સમજાઈ ગયું? બરોબર. બાકી તમે આને ત્રિરાશિ મૂકીને બી કરી શકો. એમ કરો તો બી ચાલે. આ સ્પીડ થી થાય. ચલો રેડી? કેટલાને સમજાય છે બરોબર એકદમ? કેટલાને નથી સમજાતું? નવા આવ્યા એમાંથી નથી સમજાતું? ન્યુ બેચ ના સ્ટુડન્ટ ને એવા છે કોઈ કે જેને નથી સમજાતું? ચલો લખી નાખો. કેટલાને થઈ ગયો આ દાખલો? આ દાખલો એક્ઝામમાં પૂછાયેલો હે. બરોબર. હવે સમજો અહીં કેવા શું માંગે દાખલો કે a જેમ b, c જેમ d અને e જેમ f. આ આપ્યું 5 જેમ 3. મતલબ તમે આને કેમ લખી શકો? તો કે a જેમ b છે ને એને તમે લખી શકો 5 જેમ 3. જેમ c જેમ d છે એને બી તમે લખી શકો 5 જેમ 3. ત્યારબાદ e જેમ f છે એને બી તમે લખી શકો 5 જેમ 3. શું કામ આવું? તો કે બધું કેવું છે? બરાબર. જો આ બેન ઢાંકી દો તો a જેમ b બરાબર કેટલા થાય? 5 જેમ 3. પછી આને આને અને આને ઢાંકી દો તો c જેમ d બરાબર કેટલા થાય? મતલબ કે 5 જેમ 3. એટલે આ બેન ઢાંકી દો તો e જેમ f બરાબર કેટલા થાય? 5 જેમ 3. એનો મતલબ સાહેબ એવો થાય, જોજો કે a બરાબર 5, b બરાબર 3, c બરાબર 5, d બરાબર 3, e બરાબર 5 અને f બરાબર 3. આવું થઈ શકે? પણ એક વસ્તુનું ધ્યાન આપવાનું, આ ક્યારે વાસ્તવિક કિંમત ન હોય. સમજાય? વાસ્તવિક કિંમત ન હોય. હવે તમને પૂછું હું, આ તો પીઓ તો તમને પૂછું હું તો કે આવું પૂછું. ચલો એક ગુણોત્તરનો જવાબ તમે ગુણોત્તરમાં જ આપી શકો. ગુણોત્તરને માની લો કોઈ અહીંથી એમ પૂછવું, પેલા આ સમજાણું એટલું ભાઈ? એટલું સમજાણું? માની લો આ તમે અલગ અલગ વેલ્યુ કાઢીને કીધું કે ભાઈ a બરાબર એટલા થાય, આ a ની વેલ્યુ છે, આ c ની વેલ્યુ છે અને આ e ની વેલ્યુ છે. બરોબર. આ રીતના અલગ અલગ વેલ્યુ કાઢીને કીધું. કદાચ
એક્ઝામિનર આ ન પૂછે. હા 5. અચ્છા, એક્ઝામિનર કદાચ આ ન પૂછે ને તમને એવું પૂછે કે ચલો મને a પ્લસ બી પ્લસ સી કહો, તો કેટલા આવે? a પ્લસ બી પ્લસ સી કેટલા આવે? તમે આન્સર આપશો સાહેબ a બરાબર કેટલા છે? 5. b બરાબર કેટલા છે? 3. અને c બરાબર કેટલા છે? 5. ત્રણેયનો સરવાળો 5 + 3 + 5 કેટલા થાય? 13. તમે આ જવાબ ના આપી શકો. સમજાય છે? આવો જવાબ ના આપી શકો, કારણ કે અહીં ડાયરેક્ટ સરવાળો કરવાનું કીધું. એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખવાનું, જ્યારે ગુણોત્તરમાં કોઈ રકમ આપી હોય તો એનો જવાબ ગુણોત્તરમાં જ આપી શકો. મતલબ કે અહીંથી તમે આવું ના આપી શકો, પછી અહીંથી તમે આ બી ન કહી શકો. જેમ કે હું તમને એમ કહું કે a + b પ્લસ ડી પ્લસ સી, તમને આવું કોઈક પૂછે તો આ બી ન કહી શકો, આવું બી ન કહી શકાય. તો આની ઉપરથી કઈ કઈ વસ્તુ કહી શકાય? ગુણોત્તરની કહી શકાય. જેમ કે હું તમને આગળ એમ પૂછું કે a + b ના છેદમાં b + c, તો a + b કેટલા થાય? 5 અને 3 8. b + c કેટલા થાય? 3 + 5 કેટલા થાય? 8. તો આ 8 8 ગયા. આનો જવાબ શું આવ્યો? 1. આમ આપી શકો, અથવા તો 1/1. આનો જવાબ આ રીતના તમે આપી શકો. શું કામ આમ આપી શકો? કારણ કે આ ઓલરેડી કેમાં છે? ગુણોત્તર. સમજાય? તો આ બી સ્ટેપ કેમાં છે? ગુણોત્તરમાં જ છે, તો જ જવાબ આપી શકાશે. એટલે પેલા ચેક કરી લેવું કે ભાઈ ગુણોત્તરમાં છે કે નથી. તો ગુણોત્તરમાં જ છે, આનો જવાબ મળી જશે. શું થશે? જવાબ મળી જશે. કઈ રીતના મળશે? ચલો ચેક કરીએ. જે જે વસ્તુ આપી મને, હું એની કિંમત મૂકતો જાય. બરોબર? પેલા p આપ્યા તો p ને એમને રાખો, કારણ કે p ની મારી પાસે કોઈ વેલ્યુ નથી. આ ડોટ નો મતલબ થાય ગુણાકાર. તો p ગુણાકાર a, એની કિંમત કેટલી આપી? 5. મોટા મગ ભર્યા ભાઈ 5. q, તો q ની કોઈ કિંમત આપી? એમને રાખો ડોટ. c ની કિંમત કેટલી આપી? 5 વત્તા r ની કિંમત આપી? નહીં. પણ e ની કિંમત કેટલી આપી? 5. તો અહીંયા આવી ગયા 5. રેડી? છેદમાં p ની કિંમત ન થાય p. ગુણાકાર b ની કિંમત આપી કેટલી? 3. ત્યારબાદ q, પછી કિંમત કેટલી આપી? 3. q, d ની કિંમત કેટલી થાય? 3. ત્યારબાદ r ની કિંમત ન થાય p, પણ f ની કિંમત આપી કેટલી થાય? 3. સમજાય? ચાલો હવે જો આની અંદર p + q + r. રેડી? 5 આમાંથી કોમન નીકળે. કોમન કાઢી લીધા 5 ને, સોરી 5 ને કોમન કાઢ્યા. કોને કોમન કાઢ્યા? 5 કોમન નીકળી ગયા. તો અંદર શું વધ્યું? p + q + r. નીચેમાંથી કોણ કોમન નીકળે? 3. તો 3 ને કોમન કાઢો. બરોબર? તો p + q + r. pqr બંને કેન્સલ થાય. તો વધે શું? રેડી? કેટલા વધશે? 5/3. સમજાણો દાખલો? ખાલી વેલ્યુ પુટિંગ કરવાની છે, બીજું કઈ કામ નથી. કેટલા થઈ ગયો આ દાખલો? આ દાખલો એક્ઝામમાં પૂછાયેલો હે. બરોબર? હવે સમજો, અહીં કેવા શું માંગે દાખલો કે a જેમ b, c જેમ d અને e જેમ f. આ આપ્યું 5/3. મતલબ તમે આને કેમ લખી શકો? તો કે a જેમ b છે ને, એને તમે લખી શકો 5/3. જેમ c જેમ d છે, એને બી તમે લખી શકો 5/3. ત્યારબાદ e જેમ f છે, એને બી તમે લખી શકો 5/3. શું કામ આવું? તો કે બધું કેવું છે? બરાબર. જો આ બેન ઢાંકી દો તો a જેમ b બરાબર કેટલા થાય? 5/3. પછી આને અને આને ઢાંકી દો તો c જેમ d બરાબર કેટલા થાય? મતલબ કે 5/3. એટલે આ બેન ઢાંકી દો તો e જેમ f બરાબર કેટલા થાય? 5/3. એનો મતલબ સાહેબ એવો થાય, જોજો કે a બરાબર 5, b બરાબર 3, c બરાબર 5, d બરાબર 3, e બરાબર 5 અને f બરાબર 3. આવું થઈ શકે?
પણ એક વસ્તુનું ધ્યાન આપવાનું, આ ક્યારે વાસ્તવિક કિંમત ન હોય. સમજાય? વાસ્તવિક કિંમત ન હોય. હવે તમને પૂછું હું, આ તો પી હતું, તમને પૂછું હું તો કે આવું પૂછું, ચલો એક ગુણોત્તરનો જવાબ તમે ગુણોત્તરમાં જ આપી શકો. ગુણોત્તરને માની લો કોઈ અહીંથી એમ પૂછવું, પેલા આ સમજાણું એટલું ભાઈ, એટલું સમજાણું હે? માની લો આ તમે અલગ અલગ વેલ્યુ કાઢીને કીધું કે ભાઈ એ બરાબર એટલા થાય, આ એ ની વેલ્યુ છે, આ સી ની વેલ્યુ છે, અને આ ઈ ની વેલ્યુ છે. બરોબર? આ રીતના અલગ અલગ વેલ્યુ કાઢીને કીધું. કદાચ એક્ઝામિનર આ ન પૂછે, હ 5, અચ્છા, એક્ઝામિનર કદાચ આ ન પૂછે ને તમને એવું પૂછે કે ચલો મને a પ્લસ બી પ્લસ સી કહો, તો કેટલા આવે? a પ્લસ બી પ્લસ સી કેટલા આવે? તમે આન્સર આપશો સાહેબ a બરાબર કેટલા છે? 5, b બરાબર કેટલા છે? 3, અને c બરાબર કેટલા છે? 5. ત્રણેયનો સરવાળો 5 + 3 + 5 કેટલા થાય? 13. તમે આ જવાબ ના આપી શકો. સમજાય છે? આવો જવાબ ના આપી શકો, કારણ કે અહીં ડાયરેક્ટ સરવાળો કરવાનું કીધું. એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખવાનું, જ્યારે ગુણોત્તરમાં કોઈ રકમ આપી હોય તો એનો જવાબ ગુણોત્તરમાં જ આપી શકો. મતલબ અહીંથી તમે આવું ના આપી શકો, પછી અહીંથી તમે આ બી ન કહી શકો. જેમ કે હું તમને એમ કહું કે a + b પ્લસ ડી પ્લસ સી, તમને આવું કોઈક પૂછે તો આ બી ન કહી શકો, આવું બી ન કહી શકાય. તો આની ઉપરથી કઈ કઈ વસ્તુ કહી શકાય? ગુણોત્તરની કહી શકાય. જેમ કે હું તમને આગળ એમ પૂછું કે a + b ના છેદમાં b + c, તો a + b કેટલા થાય? 5 અને 3 8. b + c કેટલા થાય? 3 + 5 કેટલા થાય? 8. તો આ 8 8 ગયા, આનો જવાબ શું આવ્યો? 1. આમ આપી શકો, અથવા તો 1/1, આનો જવાબ આ રીતના તમે આપી શકો. શું કામ આમ આપી શકો? કારણ કે આ ઓલરેડી કેમાં છે? ગુણોત્તર. સમજાય? તો આ બી સ્ટેપ કેમાં છે? ગુણોત્તરમાં જ છે, તો જ જવાબ આપી શકાશે. એટલે પેલા ચેક કરી લેવું કે ભાઈ ગુણોત્તરમાં છે કે નથી, તો ગુણોત્તરમાં જ છે, આનો જવાબ મળી જશે. શું થશે? જવાબ મળી જશે. કઈ રીતના મળશે? ચલો ચેક કરીએ. જે વસ્તુ આપી મને, હું એની કિંમત મૂકતો જાય. બરોબર? પેલા p આપ્યા તો p ને એમને રાખો, કારણ કે p ની મારી પાસે કોઈ વેલ્યુ નથી. આ ડોટ નો મતલબ થાય ગુણાકાર, તો p ગુણાકાર a, એની કિંમત કેટલી આપી? 5. મોટા મગ ભર્યા ભાઈ 5. q, તો q ની કોઈ કિંમત આપી? એમને રાખો ડોટ. c ની કિંમત કેટલી આપી? 5 વત્તા r ની કિંમત આપી? નહીં, પણ e ની કિંમત કેટલી આપી? 5. તો અહીંયા આવી ગયા 5. રેડી? છેદમાં p ની કિંમત ન થાય p, ગુણાકાર b ની કિંમત આપી કેટલી? 3. ત્યારબાદ q, પછી કિંમત કેટલી આપી? 3. q, d ની કિંમત કેટલી થાય? 3. ત્યારબાદ r ની કિંમત ન થાય આપી, પણ f ની કિંમત આપી કેટલી થાય? 3. સમજાય? ચાલો હવે જો આની અંદર p + q + r. રેડી? 5 આમાંથી કોમન નીકળે, કોમન કાઢી લીધા. 5 ને સોરી 5 ને કોમન કાઢ્યા. કોને કોમન કાઢ્યા? 5 કોમન નીકળી ગયા. તો અંદર શું વધ્યું? p + q + r. નીચેમાંથી કોણ કોમન નીકળે? 3. તો 3 ને કોમન કાઢો. બરોબર? તો p + q + r. pqr બંને કેન્સલ થાય, તો વધે શું? રેડી? કેટલા વધશે? 5/3. સમજાણો દાખલો? ખાલી વેલ્યુ પુટિંગ કરવાની છે, બીજું કઈ કામ નથી. દાખલો છે તમારે સામે, a જેમ b બરાબર b જેમ c, તો b ની 4 ઘાત જેમ c ની 4 ઘાત કહેવાની છે. બરોબર? ચલો શું કરશો? તો જોજો, a જેમ b બરાબર લખું b જેમ c. તો આને હું આ રીતના લખી શકું, a ના છેદમાં b બરાબર b ના છેદમાં c. આગળ મેં તમને ભાગાકાર લખવાનો નિયમ બતાવ્યો હતો, ખબર હોય તો બતાવ્યો તો. તો આને આમ લખી શકું કે ન લખી શકું? બરોબર? હવે શું થાય? તો કે બરાબરની આ સાઈડ ને બરાબરની આ સાઈડ,
આમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન થાય. બી નો ગુણાકાર અહીં થશે, સી નો ગુણાકાર અહીં થશે. સમજાય? તો એ ગુણ્યા સી થઈ ગયા, થઈ જાય, અને બી ગુણ્યા બી. રેડી? તો આ શું થાય? એ સી, અને આ શું થાય? બી સ્ક્વેર. આ કેટલાને સમજાણું? અહીં સુધી કેટલાનો વાંધો નથી. લખવાની રીત બદલાવી. એ જેમ બી તો એના છેદમાં બી, બી જેમ સી તો બી ના છેદમાં સી. ક્રોસ મલ્ટિપ્લિકેશન, સી નો ગુણાકાર આ એટલે એ સી, બી નો ગુણાકાર આ એટલે બી સ્ક્વેર. સમજાય? હવે જરા ક્વેશ્ચન ની અંદર નજર કરો. મારે કઈ વસ્તુ જોતી, મારી પાસે બી ની કેટલી ઘાત છે, અહીં કેટલી આપી, એનો મતલબ કે 2 ઘાત હજી ઘટે, તો આપી દો સાહેબ. ગણિત છે, એમને એમ થોડી અપાય. મેં કીધું તમારી વાત સાચી, આ બી સ્ક્વેર બરાબર એસી છે. હું એમ કહું કે મારે આને 4 ઘાત કરવી, તો હું આનો હજી વર્ગ કરી દઈ. વર્ગ છે ને, હજી એક વર્ગ કરી દઉં તો 4 ઘાત થઈ જાય. તો આ બાજુ હું વર્ગ કરું, આ બી નો વર્ગ છે, અને માથે વર્ગ કરું, તો મારે એવું આ સાઈડ બી કરવું પડે. એ અને સી નો વર્ગ પણ કરવો પડે. કરવો પડે કે ન કરવો પડે? ગણિતમાં ઘરની ધોરાજી હાલે. મતલબ આ સાઈડ વર્ક કર્યો તો આ સાઈડ બી કરો. ચલો અહીં શું થઈ જાય? બી નો વર્ગ, ઘાતની ઘાત હોય ને એનો ગુણાકાર થાય. ઘાતાંક અને કરણીનો નિયમ આ કે ઘાતની ઘાતનું શું થાય? ગુણાકાર થાય. તો 2 ની 2 ઘાત છે, તો 2 નો ગુણાકાર એટલે 2 ની કેટલી ઘાત આવી ગઈ? 4 ઘાત. આ શું થઈ જાય? તો કે ઘાતને અલગ અલગ આપી દો, તો એ વર્ગ, અને આ શું થઈ જાય? સી વર્ગ. રેડી? ચલો આ કેટલાને સમજાણું? સમજાણું? બધાને સમજાણું ભાઈ? પાકું? હવે આગળ જો, શું પૂછ્યું તો આપણે? બી ની 4 ઘાત ને સી ની 4 ઘાત. બી ની 4 ઘાત અને સી ની 4 ઘાત. બી ની 4 ઘાત એની વેલ્યુ છે મૂકો, એ સ્ક્વેર અને સી સ્ક્વેર, જેમ સી ની 4 ઘાત. વેલ્યુ મૂકી. જો બી ની 4 ઘાત છે, તો એની જગ્યાએ શું લખી શકાય? એ વર્ગ સી વર્ગ, એ વર્ગ સી વર્ગ, જેમ જેમ સી ની 4 ઘાત, સી ની 4 ઘાત. સમજાય? હવે હું શું કરી શકું? આ સી ની કેટલી ઘાત છે ને આ સી ની કેટલી છે? તો ઉડે, મતલબ કે આ પૂરેપૂરા ઉડી જશે, અને આની કેટલી ઘાત ઉડશે? 2. સમજાય? તો એ વર્ગ, આ શું હોય? એ વર્ગ, અને આ શું હોય? તો સી વર્ગ. જો ઓપ્શનમાં ક્યાંય દેખાય? રેડી? ઘણા ઉડાડ્યું, એમાં નથી ખબર પડતી. અહીં જો પહેલા આ એ વર્ગ, અને આ શું છે? સી વર્ગ. જેમ જેમ તો હું આને આમ લખી શકું? 4 લખી શકું કે ન લખી શકું? હવે બરાબર જોજો. આ એ વર્ગ છે, તો એ ગુણ્યા એ લખાય. ગુણાકારની નિશાની સી ગુણ્યા સી લખાય. છેદમાં સી ગુણ્યા સી ગુણ્યા સી ગુણ્યા સી. ડબલ સી ગયા. ઉપર શું હોય? તો એ ગુણ્યા એ. નીચે શું હોય? તો સી ગુણ્યા સી. તો એ નો વર્ગ ને છેદમાં સી નો વર્ગ. તો ઈ જ છે ને, એ નો વર્ગ જેમ સી નો વર્ગ. રેડી? 2 રીતથી, બેઝિક થી બી કહી દીધું અને સિમ્પલ થી બી કહી દીધું. તો આનો જવાબ શું આવે? એ વર્ગ જેમ સી વર્ગ. ચલો લખી નાખો. એ બી વાળું આવડી ગયું. રેડી? હવે હું તમને પૂછું કે એ જેમ બી આ આપ્યા 2/3 અને બી જેમ સી, બી જેમ સી આપ્યા તમને 3/4. તો એ બી અને સી આ ત્રણેયની વેલ્યુ ગોતો. ચલો જણાવો ફટાફટ. એ જેમ બી આપ્યા 2/3, બી જેમ સી આપ્યા 3/4. તો એ જેમ બી જેમ સી કેટલા થાય? ચલો કેટલી થાય? 6, 9, 12. કેટલી થાય? 2, 3, 4. 6, 9, 12 ક્યાંથી? સેમ થાય પણ રહેશે. ચલો આ ધ્યાન આપો. હવે જો આને બી સોલ્વ કરવા માટે 2 મેથડ નો ઉપયોગ કરશો. તમને જે મેથડ ફાવે, છોકરાઓને જે મેથડ ફાવે એ મેથડ થી હાલશો. બરોબર? ચલો પેલા આપ્યું એ જેમ બી, કેટલા આપ્યા? 2/3. પછી આપ્યું બી જેમ સી, કેટલા આપ્યા? 3/4. હવે તમે એક વસ્તુ વિચારો,
તમારે ખરેખર તો a ની વેલ્યુ આપી બી 2, પણ અહીં જોઉં ને તો b ની 2 વેલ્યુ આપી. સમજો a ની વેલ્યુ કેટલી આપી, એનો મતલબ કે a બરાબર તો 2 જ આવવાના છે, બરોબર. પ્રોબ્લેમ આગળ b ઉપર જાવ તો b ની વેલ્યુ કેટલી આપી, અહીં b ની વેલ્યુ કેટલી આપી 3, તો b ની વેલ્યુ બે જગ્યાએ સેમ છે. તો પછી ચલો હું બદલાવી દઉં, ચલો એમને રાખો. પણ તમે અહીં a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર 4 આ રીતના લખી શકો. આમાં લખી શકો, હું ના નથી પાડતો, કારણ કે અહીં b ની વેલ્યુ કેવી છે, સેમ છે. કેવી છે, સેમ. ચલો હું તમને દાખલો જ બદલાવી દઉં એટલે આડી તમે, ચલો અહીં 5 કરી દીધા. હવે કહું, કેટલી આવે 10, 15 પાકું ફાઈનલ. ચલો અહીં જાણ દો, અહીં a ની વેલ્યુ તો મને મળી જાય. a ની વેલ્યુ કેટલી મળે તો કે 2. હવે b ની વેલ્યુમાં કન્ફ્યુઝ થશે. b ની વેલ્યુ પહેલા કેટલી છે 3, અને પછી b ની વેલ્યુ કેટલી છે 5, અને c ની વેલ્યુ કેટલી છે 4. ચલો a ની ખબર છે, c ની ખબર છે, પણ b ની કઈ વેલ્યુ લેવી મારે, b ની કઈ વેલ્યુ હું લઈ શકું, તો એના માટે પછી આ મેથડથી તમે દાખલો કરી ન શકો. તો આ એક કન્સેપ્ટ છે કે જ્યારે b આ રીતના ક્રોસમાં હોય, ક્યાં હોય ક્રોસમાં, b ક્રોસમાં હોય તો તમારે કઈ નથી કરવાનું, તમારે ઉલટો n બનાવવાનો છે. કેવો n બનાવવાનો, ઉલટા n નો સીધો n નહીં, કેવો ઉલટો. કઈ રીતના બનાવશો, જો આ રીતના બની ગયો. અને ઊંધો n કહેવાય. કેવો કહેવાય, ઊંધો n. આ રીતના બનાવો. એવી જ રીતના અહીં બનાવો. બની ગયો, બરોબર. હવે જોજો, આ 2:3, આ 5:4 ઊંધો n બનાવો. રેડી સાહેબ, કરવાનું હું ઊંધો n બનાવીને, તો કઈ નહીં, અહીં લખો a:b:c. 2 × 5 કેટલા થાય, ગુણાકાર કરતો 2 × 5 કેટલા થાય 10, 5 × 3 જેમ n છે ને એ પ્રમાણે ગુણાકાર, 2 × 5 10, 5 × 3 કેટલા થાય, અને 3 × 4 કેટલા થાય. આ તમારો જવાબ આવી જાય 10:15:12. હવે જો ત્રણેય સંખ્યા કોઈ એક સંખ્યાથી વિભાજિત થતી હોય તો કરવાની, બાકી નહીં કરવાની. ત્રણેય થવી જોઈએ, બરોબર. સમજાય મેં શું કર્યું, 2 × 5 એટલે કેટલા આવી ગયા 10, 5 × 3 એટલે કેટલા આવી ગયા 15, ને 3 × 4 તો કેટલા આવી ગયા 12. એક તો આ મેથડ છે, બહુ જૂની મેથડ કહેવાય યાર, તો મારી તો ફરજ આવે કે તમને કેવી, બરોબર. હવે જે મેથડ છે, જેમ કે આપણી પાસે a:b કેટલા છે 2:3. હવે જોજો, અને પછી આપ્યું મારે શું ગોતવાનું શું છે, તો કે a:b:c. આ લખી નાખો પહેલા. a:b કેટલા આપ્યા 2:3. પછી b:c કેટલા આપ્યા, તો એની નીચે લાઈન લખવાની b, તો b ની નીચે b આવવો જોઈએ, કેટલા છે 5, બરોબર. અને c કેટલા છે 4, તો 4 આવવો જોઈએ. ચલો હવે ખાલી જગ્યા પડી, ખાલી જગ્યા છે ને, કઈ કઈ જગ્યાએ ખાલી જગ્યા છે સાહેબ, અહીં c નું એંગલ ખાલી છે અને a નું એંગલ ખાલી છે. તો કેમ કરશું, તો એક વસ્તુ, ખાલી જગ્યામાં બાજુની સંખ્યા જગ્યા લેશે. કઈ સંખ્યા જગ્યા લેશે, બાજુની સંખ્યા. હવે જો આ ખાલી જગ્યા છે તો એની બાજુની કઈ, નીચે નહીં જોવાનું, બાજુમાં જોવાનું. બાજુમાં કોણ છે, તો અહીં 3 મૂકી દેવાના. આ ખાલી જગ્યાની બાજુમાં કોણ છે 5, આ 2 નહીં જોવાનો, આ રીતના. સમજાય, બસ. હવે સિમ્પલ શું કરવાનું, એક જ કામ તારું, બધાયનો શું કરવાનો, ગુણાકાર. આ 2 નો ગુણાકાર કરી દે, આ 2 નો કરી દે, આ 2 નો કરી દે, તો 2 × 5 કેટલા થાય, 3 × 5 કેટલા થાય, 3 × 4 કેટલા થાય, બસ. આ સિમ્પલ તારો જવાબ a:b:c. સમજાય. ઉપાધિકરમાં હજી કરાવી દાખલા, બરોબર. એક મેથડમાં, એક પેટર્નમાં ન આવડે તો હજી દાખલા કરાવવાનો છું, બરોબર. એટલે એક જોઈને ગભરાતો નહીં. ચલો હજી આપો આમાં. ચલો પેલા લખી લો.
એ એ બી વાળું આવડી ગયું. રેડી? હવે હું તમને પૂછું કે એ જેમ બી આ આપ્યા 2:3 અને બી જેમ સી આપ્યા તમને 3:4. તો એ બી અને સી આ ત્રણેયની વેલ્યુ ગોતો. ચલો જણાવો ફટાફટ. એ જેમ બી આપ્યા 2:3, બી જેમ સી આપ્યા 3:4. તો એ જેમ બી જેમ સી કેટલા થાય? ચલો કેટલી થાય? 6, 9, 12. કેટલી થાય? 2, 3, 4. 6, 9, 12 ક્યાંથી? સેમ થાય પણ રેશિયો. ચલો આ ધ્યાન આપો. હવે જો આને બી સોલ્વ કરવા માટે બે મેથડ નો ઉપયોગ કરશો. તમને જે મેથડ ફાવે, છોકરાઓને જે મેથડ ફાવે એ મેથડ થી હાલશો. બરોબર? ચલો પેલા આપ્યું એ જેમ બી કેટલા આપ્યા? 2:3. પછી આપ્યું બી જેમ સી કેટલા આપ્યા? 3:4. હવે તમે એક વસ્તુ વિચારો, તમારે ખરેખર તો એ ની વેલ્યુ આપી બી 2, પણ અહીં જોઉં ને તો બી ની 2 વેલ્યુ આપી. સમજો એ ની વેલ્યુ કેટલી આપી? એનો મતલબ કે એ બરાબર તો 2 જ આવવાના છે. બરોબર? પ્રોબ્લેમ આગળ બી ઉપર જાવ તો બી ની વેલ્યુ કેટલી આપી? અહીં બી ની વેલ્યુ કેટલી આપી? 3. તો બી ની વેલ્યુ બે જગ્યાએ સેમ છે. તો પછી ચલો હું બદલાવી દઉં. ચલો એમને રાખો. પણ તમે અહીં એ બરાબર 2, બી બરાબર 3 અને સી બરાબર 4 આ રીતના લખી શકો? આમાં લખી શકો, હું ના નથી પાડતો, કારણ કે અહીં બી ની વેલ્યુ કેવી છે? સેમ છે. કેવી છે? સેમ. ચલો હું તમને દાખલો જ બદલાવી દઉં એટલે આડી તમે ચલો અહીં 5 કરી દીધા. હવે કહું. કેટલી આવે? 10, 15 પાકું? ફાઈનલ? ચલો આવી જાન દો. એની વેલ્યુ તો મને મળી જાય. એની વેલ્યુ કેટલી મળે? તો કે 2. હવે બી ની વેલ્યુમાં કન્ફ્યુઝ થશે. બી ની વેલ્યુ પહેલા કેટલી છે? 3. અને પછી બી ની વેલ્યુ કેટલી છે? 5. અને સી ની વેલ્યુ કેટલી છે? 4. ચલો એની ખબર છે, સી ની ખબર છે, પણ બી ની કઈ વેલ્યુ લેવી મારે? બી ની કઈ વેલ્યુ હું લઈ શકું? તો એના માટે પછી આ મેથડથી તમે દાખલો કરી ન શકો. તો આ એક કન્સેપ્ટ છે કે જ્યારે બી આ રીતના ક્રોસમાં હોય, ક્યાં હોય? ક્રોસમાં. બી ક્રોસમાં હોય તો તમારે કઈ નથી કરવાનું, તમારે ઉલટો એન બનાવવાનો છે. કેવો એન બનાવવાનો? ઉલટા એન નો સીધો એન નહીં, કેવો? ઉલટો. કઈ રીતના બનાવશો? જો આ રીતના બની ગયો. અને ઊંધો એન કહેવાય. કેવો કહેવાય? ઊંધો એન. આ રીતના બનાવો. એવી જ રીતના આય બનાવો. બની ગયો? બરોબર? હવે જોજો આ 2:3, આ 5:4 ઊંધો એન બનાવો. રેડી? સાહેબ કરવાનું હું ઊંધો એન બનાવીને તો કઈ નહીં. અહીં લખો એ જેમ બી જેમ સી. 2 × 5 કેટલા થાય? ગુણાકાર કરતો 2 × 5 કેટલા થાય? 10. 5 × 3 જેમ n છે ને એ પ્રમાણે ગુણાકાર. 2 × 5 10. 5 × 3 કેટલા થાય? અને 3 × 4 કેટલા થાય? આ તમારો જવાબ આવી જાય. 10:15:12. હવે જો ત્રણેય સંખ્યા કોઈ એક સંખ્યાથી વિભાજિત થતી હોય તો કરવાની, બાકી નહીં કરવાની. ત્રણેય થવી જોઈએ. બરોબર? સમજાય? મેં શું કર્યું? 2 × 5 એટલે કેટલા આવી ગયા? 10. 5 × 3 એટલે કેટલા આવી ગયા? 15. ને 3 × 4 તો કેટલા આવી ગયા? 12. એક તો આ મેથડ છે. બહુ જૂની મેથડ કહેવાય યાર. તો મારી તો ફરજ આવે કે તમને કેવી. બરોબર? હવે જે મેથડ છે, જેમ કે આપણી પાસે એ જેમ બી કેટલા છે? 2:3. હવે જોજો. અને પછી આપ્યું મારે શું ગોતવાનું શું છે? તો કે એ જેમ બી જેમ સી. આ લખી નાખો પેલા. એ જેમ બી કેટલા આપ્યા? 2:3. પછી બી જેમ સી કેટલા આપ્યા? તો એની નીચે લાઈન લખવાની બી. તો બી ની નીચે બી આવવો જોઈએ. કેટલા છે? 5. બરોબર?
અને સી કેટલા છે 4, તો 4 આવવો જોઈએ. ચલો હવે ખાલી જગ્યા પડી, ખાલી જગ્યા છે ને, કઈ કઈ જગ્યાએ ખાલી જગ્યા છે સાહેબ? અહીં સી નું એંગલ ખાલી છે અને એ નું એંગલ ખાલી છે. તો કેમ કરશું? તો એક વસ્તુ, ખાલી જગ્યામાં બાજુની સંખ્યા જગ્યા લેશે. કઈ સંખ્યા જગ્યા લેશે? બાજુની સંખ્યા. હવે જો આ ખાલી જગ્યા છે તો એની બાજુની કઈ, નીચે નહીં જોવાનું, બાજુમાં જોવાનું. બાજુમાં કોણ છે? તો અહીં 3 મૂકી દેવાના. આ ખાલી જગ્યાની બાજુમાં કોણ છે? 5. આ બે નહીં જોવાનો, આ રીતના. સમજાય? બસ. હવે સિમ્પલ શું કરવાનું? એક જ કામ તારું, બધાયનો શું કરવાનો? ગુણાકાર. આ બે નો ગુણાકાર કરી દે, આ બે નો કરી દે, આ બે નો કરી દે. તો 2 × 5 કેટલા થાય? 3 × 5 કેટલા થાય? 3 × 4 કેટલા થાય? બસ. આ સિમ્પલ તારો જવાબ, એ જેમ બી જેમ સી. સમજાય? ઉપાધિ કરીમાં હજી કરાવી દાખલા, બરોબર? એક મેથડમાં, એક પેટર્નમાં ન આવડે તો હજી દાખલા કરાવવાનો છું, બરોબર? એટલે એક જોઈને ગભરાતો નહીં. ચલો હજી આપો આમાં નામાં. ચલો પેલા લખી લો. આવો ને આવો નેક્સ્ટ દાખલો. આપણે શું કરવાનું? તો એ જેમ બી જેમ સી, બરોબર? એની વેલ્યુ લખો તો 9 જેમ એ જેમ બી કેટલા છે? 9 જેમ 7. બી જેમ સી કેટલા છે? નીચે લખવાના, 5 જેમ 3 નીચે લખવાના, બરોબર? ઉપરની વેલ્યુ છે તો ઉપર લખી, પછી જે નીચે આવે એને નીચે લખવાની. બી ની નીચે બી આવવું જોઈએ, સી ની નીચે સી અને એ ની નીચે એ. હવે બાજુમાં શું પડી? ખાલી જગ્યા. તો ખાલી જગ્યાનું સ્થાન કોણ લેશે? જેમ કે આ ખાલી જગ્યા છે અને એક અહીં ખાલી જગ્યા છે, બરોબર? આનું સ્થાન કોણ લે? બાજુની વેલ્યુ, બાજુની કિંમત હોય સ્થાન લે. તો આ ખાલી જગ્યામાં બાજુની કિંમત કેટલી છે? 7. તો કોણ સ્થાન લેશે? 7. અહીં 5 ની બાજુમાં તો કે 5 સ્થાન લે. 9 પંચા કેટલા થાય? 7 પંચા અને 7 તેરી, આ જાઓ. રેડી? સમજાય? કેટલા નથી આ બી નથી સમજાતું? એવા કેટલા છે મૂર્ખના સરદાર? છે કોઈ આ બી ન સમજાતું હોય? ચલો લોકો સ્ટોપ કરો. ઉભો ચાલુ કરી દીધો, બંધ કરી દો, બંધ કરી દો. ચલો વાંધો રાખો રાખો. ચલો અહીં જો, પેલા તો હે ને ભાઈ, આજે આપ્યું ને એને હરખું કરવું પડે. કારણ કે છે નહીં, કોઈ તમે દાખલો જોઈને જ એમ કોક નથી કરવું. જયારે એવું લાગે ત્યારે ક્યાંક આને વ્યવસ્થિત સમારકામ કરવું પડે. આનું તો આનું સમારકામ કરીએ. જેમ કે એ જેમ બી છે, આ બરાબર કેટલા લખ્યા? તો કે 3/2 જેમ 1. ત્યારબાદ શું છે? તો કે બી જેમ સી છે, તો 1/2 જેમ 1. આવું લખેલું છે. એક વસ્તુ યાદ રાખજો, ક્યારેય બી ગુણોત્તર ની અંદર, ક્યારેય બી રેશિયો ની અંદર છેદમાં વેલ્યુ ન રહી શકે. તો સાહેબ મોકલવી ક્યાં એને? તો કે જો આ બે છે ને એને આ સાઈડ ગુણાકારમાં મોકલી દે. તો 3 હતા, આ 1 હતા, 1 × 2 કેટલા થાય? 2. આ 1/2 છે તો 1 એમને એમ રહે, આ 2 ને અહીં મોકલી દે. 2 × 1 કેટલા થાય? 2. એનો મતલબ કે આપણી પાસે નવી વસ્તુ આવી ગઈ. કઈ વસ્તુ આવી? તો કે એ જેમ બી કેટલા આવ્યા? 3/2. અને ત્યારબાદ બી જેમ સી કેટલા આવ્યા? 1/2. હવે હું કિંમત લખું. કેવાની કિંમત લખી? તો કે મારે શું ગોતવાનું છે? એ જેમ બી જેમ સી. એ જેમ બી કેટલા છે? 3/2. હવે બી જેમ છે નીચે લખવાના, 1/2. હવે બાજુમાં શું પડી? ખાલી જગ્યા છે. અહીં બાજુમાં ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યા શું આવે? બાજુની વેલ્યુ આવે. તો અહીં કોણ આવશે? 2. અહીં કોણ આવશે? 1. હવે જો 3 × 1 એટલે 3, 2 × 1 એટલે 2 અને 2 × 2 એટલે 4. ઘણા 2 ઉડાડ્યા છે. ઉડાડવાનું ન હોય, ગુણાકાર કરવાનો હોય. સમજાય? તો 3/2/4. ચલો રેડી? ખબર પડી? ચલો હજી એક આવો નવો દાખલો ફટાફટ કરો.
ચલો અથવા ચલો વેલ્યુ ચલો વાંધો નહીં ભલે રહી. જો માઇન્ડ કેલ્ક્યુલેશન કરો થોડીક, અહીં ધ્યાન આપો. આપણે ગોતવાનું છે હું તો કે એ જેમ બી જેમ સી, બરોબર. આનો રેશિયો બનાવી નાખો તો 3:2 બનશે, કારણ કે 2 અહીં વયા જાય તો 3:2. પછી અહીં જો અહીં રેશિયો કેટલો બનશે 1:4. સમજાય? હવે લખો આ 3:2 છે, આ કેટલા છે 1:4. હવે ભઈલા આનું સ્થાન કોણ લે? આ 2. આનું સ્થાન કોણ લે? આ 1. સમજાય? તો 3 × 1 એટલે 3, 2 × 1 એટલે 2 અને 2 × 4 એટલે. સમજાઈ ગયું? સમજાય છે? ચલો લખો. ચલો હવે અત્યાર સુધી એ બી અને સી હતું, હવે કોણ આવી ગયું? ડી આવી ગયું. તો ગભરાવાનું નહીં ભાઈ. આ એ છે, બી, સી અને ડી. જે આપ્યું નહીં લખતા જાઓ. પેલા એ અને બી કેટલા આપ્યા? 7:5. પછી બી અને સી કેટલા આપ્યા? 3:4. નીચે લખતું જવાનું, બરોબર. સી અને ડી કેટલા આપ્યા? 3. રેડી? આ રીતના લખ્યું. હવે શું કરે તો કે પેલા જો જગ્યા ખાલી ક્યાં છે તો કે સાહેબ એક જગ્યા ખાલી ક્યાં છે? અહીં. એક જગ્યા ખાલી અહીં છે, બરોબર. એક જગ્યા ખાલી અહીં છે, એક જગ્યા ખાલી અહીં છે, એક જગ્યા અહીં ખાલી અને એક જગ્યા અહીં ખાલી. જેટલી ખાલી જગ્યા હતી મેં અહીંયા ખાલી જગ્યા કરી દીધી. ખાલી જગ્યાનો એક જ નિયમ છે. કયો નિયમ? બાજુની જગ્યા લે. તો મને એમ કહો આ સી ની બાજુ અહીં કોણ છે? બાજુમાં 5. અહીં બી કોણ આવશે? 5. અહીં 4 છે તો કેટલા આવશે? 4. અહીં કેટલા છે? 3. અહીં બી કેટલા આવશે? 3. અહીં બી 3. બાજુની જગ્યા લે, બીજું કઈ નહીં. હવે ક્યાંય કોમન દેખાતું હોય તો કાપી નાખો. કોમન ક્યાંય દેખાય તો કે નહીં. તો 7 તેરી 21 અને 21 તેરી કેટલા થાય? આ બધાનો શું કર્યો મેં? ગુણાકાર. આનો બી શું કરી? ગુણાકાર. 5 તેરી 15, 15 તેરી 45. આ બધાનો બી શું કરી? ગુણાકાર. 5 4 20 ને 20 તેરી 60. આ બધાનો બી શું કરી? ગુણાકાર. 5 4 20 ને 20 ના ડબલ. આ તમારે જો સમજાય? ખબર પડી? સિમ્પલ જે એ બી સી માં કરતા એ જ આમાં કરવાનું છે. ચલો આમાં કોઈ કઈ ડાઉટ હોય તો પૂછો. છે? થઈ ગયો? કેટલા થઈ ગયો? હાથ ઊંચો કરવો જોઈએ. જો ધીરે 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 લેવલ અપ થતું જાય, અપ થતું જાય, બરોબર. ચલો અહીં ધ્યાન આપો. કરવાનું શું છે આમાં? તમને આ રીતના આપ્યું કઈ. જો બેઝિક થી સોલ્વ કરાવું આને તો કેમ થાય સમજો. હું એમ કહું કે 2a બરાબર 3b બરાબર 4c બરાબર હું માની લઉં કે x છે. કેટલા છે? x. તો આમ લખી શકું કે 2a, પેલી વસ્તુ લખું 2a બરાબર x લખી શકું. આને બરાબર હોય, આને બરાબર, આને બરાબર, બધું બરાબર જ છે ભાઈ. બધું શું છે? બરાબર. તો a બરાબર હું x/2 લખી શકું? હા અથવા ના પાડતો જાજે, બરોબર. પછી હું બીજી રીતના એમ લખી શકું કે 3b બરાબર x. તો b બરાબર હું x/3 લખી શકું? હા કે ના પાડજે? આ સમજાય છે ને? મેં શું કર્યું? આ બધાને બરાબર શું માની લીધું? x. તો આને બરાબર x થાય, આને બરાબર x થાય અને આને બરાબર x થાય. ત્રીજું હું લખું 4c બરાબર x. તો c બરાબર x બાય કેટલા થાય? આ સમજાણું? કેટલા સમજાણું? હવે મને જે પૂછવું એની ઉપર હું નજર કરું. a જેમ b જેમ c. તો હું લખી શકું x/2, x/3 અને x/4. મેં ઘડીક પહેલા તને એવી વાત કરી હતી કે ક્યારેય પણ છેદ રેશિયો ની અંદર છેદમાં વેલ્યુ ન રહી શકે. જેમ કે આ હતું ને x/2, પછી હતું x/3 અને x/4, બરોબર. ક્યારેય પણ છેદમાં વેલ્યુ ન રહી શકે.
તો સાહેબ 2 ને કાઢવા પડે, 3 ને કાઢવા પડે ને 4 ને કાઢવા પડે. કાઢવા માટે શું કામ કરવું પડે? આ નીચે 2, 3 અને 4 ને કાઢવા હોય તો શું કામ કરવું પડે? એલસીએમ લેવો પડે. શું લેવું પડે? એલસીએમ, મતલબ કે લસા લેવો પડે. લસા આવે માર્કેટમાં. હવે છોકરા ભાઈ હજુ તો તમે ગણિત શીખવાની શરૂઆત કરી હોય, ત્યાં તમારો મગજ લસા ને ગુસા છટકાવે, તો આપણે લસા ઉપર નહીં જઈએ. તો સાહેબ તમારી પાસે બીજી કઈ પેટર્ન છે? તો કે x/2 છે લસા, કેવાય લસા, પણ હું તને ઉથમો કાન પકડાવી. બરોબર, x/3 અને x/4. મારે આ ત્રણેય વેલ્યુને દૂર કરવી. કોને કોને? 2 ને, 3 ને અને 4 ને. આ બધાને મારે દૂર કરવા. હું કેમ કરી દઉં? તો કે સાહેબ x ની સાથે કોઈ એવી સંખ્યા ગુણાકારમાં હોય જેને 2 ડિવાઈડ કરી શકે. હું શું બોલ્યો? સાંભળજે. કે x પાસે ઇન કેસ માની લે કોઈ એવી સંખ્યા છે ગુણાકારમાં ઉપર કે જેથી 2 ડિવાઈડ એને કરી શકે. અહીં x પાસે અહીં છે એવી સંખ્યા, મતલબ એવી સંખ્યા જેને 3 ડિવાઈડ કરી શકે, અને અહીં પણ એવી સંખ્યા જેને 4 ડિવાઈડ કરી શકે. એવી કોઈ કોમન સંખ્યા છે? મેં કીધું ખબર નહીં, હોય તો જોઈએ. જેમ કે હું એમ કહું, આમાંથી જ મળી જાય કોમન સંખ્યા. 2 ગુણ્યા 3 કરો, કેટલા મળે? 6. 6 ને 2 ડિવાઈડ કરી શકે? 6 ને 3 કરી શકે? 6 ને 4 કરી શકે? નો કરી શકે, એટલે 6 હાલે નહીં. હવે 6 નો પાડો બોલો. 6 ના પાડામાં 6 ગુણ્યા 1 એટલે 6. 6 ના ડબલ તો 12 ને જોઈએ કે ભાઈ 12 આવ્યું, તો 2 કરી શકશે ડિવાઈડ, 3 કરી શકશે, 4 કરી શકશે. ચલો 12 લઈ લો. મતલબ કે હરેક સંખ્યા છે બધા ગુણોત્તરને 12 વડે ગુણી નાખો. ગુણી નાખો ને શું કરવાનું છે? ગુણી નાખો. બરોબર, ચલો ગુણીએ. x/2 ગુણ્યા 12, આ જેમ એમને. x/3 ગુણ્યા 12 જેમ એમને. x/4 ગુણ્યા 12 એમને. રેડી? હવે ઉડાડવાના છે પ્રવીણભાઈ. શું કરવાનું છે? ઉડાડવાનું છે. 2 ના પાડામાં 12 ક્યાં આવે? 6. 3 ના પાડામાં 12 ક્યાં આવે? 4. 4 ના પાડામાં ક્યાં આવે? 3. તો આ શું થયું? x ગુણાકાર 6 એટલે 6x થયા. આ 4x ના કેટલા થયા? 3x. હવે પહેલા મને એમ કે અહીં બી x, અહીં બી x, અહીં બી x, તો x x x ઉડી ગયા કે નહીં? તો 6, 4 અને 3 આ તારો જવાબ બને. સમજાણું? જો જેને નથી સમજાણું ને અહીંથી નથી સમજાણું, અહીંથી હું ફરી પાછું કહું. મારી પાસે છેદમાં કેટલા છે? 2, 3 અને 4. 2, 3 અને 4. જે સમજે છે એને કહી દઉં કે 2, 3, 4 નો લસા લઈને ગુણાકાર કરી નાખો. જે નથી સમજતા એને મારી ભાષામાં સમજાવું કે ભાઈ 2, 3 અને 4 એનાથી કઈ સંખ્યા એવી છે કે જે કપાઈ જાય? સાહેબ તો કે કેમ ગોતવી સંખ્યા? આડાવરો ગુણાકાર કરો. 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 6 આવ્યા. 6 ને 2 ભાંગી શકે, 3 ભાંગી શકે, 4 ન ભાંગી શકે. હવે 6 નો પાડો બોલો તો કોણ આવે? 12. 12 ને 2 ભાંગી શકે, 3 ભાંગી શકે, 4 ભાંગી શકે, એટલે 12 હાલે. સમજાઈ ગયું? તો બધી જગ્યાએ 12 નો શું કર્યો? ગુણાકાર. ભાગ ઉડાડ્યો તો જવાબ શું આવ્યો? 6 જેમ 4 જેમ 3. કેટલા સમજાણું? આ મગજમાં બેસે છે ભાઈ? ચલો લખી નાખો. હા ચલો આ જ દાખલો છે. હવે એટલી લાંબી મેથડ કરવા જાવ તો ભાઈ પેપર પૂરું થઈ જાય. સમજાય? તો આના માટેની કોઈ ટ્રીક છે? તો કે ટ્રીક એકદમ સિમ્પલ છે. ખરેખર આ ટ્રીક નથી, પણ ટ્રીકના નામે તમને છેતરવામાં આવે. ટ્રીક નથી, બેઝિક જ છે, પણ બેઝિકને શોર્ટ કરી દીધું. જે કન્સેપ્ટ મેં આગળ તમને ભણાવ્યો ને એને શોર્ટ કરીને શું બનાવવામાં આવ્યું? ટ્રીક. એને ટ્રીક કહેવાય. કન્સેપ્ટને તમે નાનો કરી દો તો ટ્રીક બની જાય. સમજાય? ચલો અહીં શું છે? તો કે 2a પ્લસ 3b બરાબર કેટલા છે? 4c. 2a બરાબર 3b બરાબર 4c. આની અંદર જો કોણ છે? 2, 3 અને 4. બરોબર. અમે કીધું હતું કે એવી સંખ્યા કે જેના ત્રણેય ડિવાઈડ કરતી હતી, એવી કઈ સંખ્યા મળી હતી? 12. આ તો સમજાણું તો તમને. બસ તમારે કઈ કામ નથી કરવાનું. શું કરવાનું છે? પેલું સ્ટેપ હું તમને લખી દઉં. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 કે એલસીએમ મતલબ કે લસા લઈ. જો લસા લેતા ન આવડે તો મેં તને સિમ્પલ કીધું. લસા લઈ અને તેનાથી
બધાને તે લસા લઈ અને તેને બધાની છેદમાં મૂકો. ચલો જે કીધું હું કરું તો 2a બરાબર 3b બરાબર 4c બધાની છેદમાં રાખી દો. લસાને લસા કેટલો હતો મતલબ કે આ સંખ્યા કેટલી હતી 12 તો છેદમાં કેટલા રાખ્યા 12 છેદમાં 12. ત્યારબાદ એના પછીનું સ્ટેપ શું આવે? સ્ટેપ નંબર સેકન્ડ કાપકૂટ કરવાનું સ્ટેપ આવે. શું કરવાનું? કાપકૂટ મતલબ કે છેદ ઉડતા હોય તો ઉડાડો. ભાઈ ગણિતના છેદ છે ને પાણો મારીને ન ઉડે. એટલે તમને એમ કે ખેતરમાં પંખી બેઠા હોય તો એને ઉડાડો, એમાંય ઉડાડો, અને છેદ ઉડતા હોય તો ઉડાડો. એટલે પાણો મારીને ઉડાડવાના. કેમ ઉડાડવાની વાત કરે તો કે 2a છે છેદમાં કેટલા છે 12 બરાબર 3b છે એના છેદમાં કેટલા છે 12 4c એના છેદમાં કેટલા 12. ઉડાડવાની વાત કેમ કરે તો કે 2 ના છેદ 2 6 12 3 4 12 4 તેરી 12. સમજાય? હવે જે વધ્યું એને લખો. શું વધ્યું તો કે સાહેબ વધવામાં તો કઈ નથી, ઘર જઈને ઓહરી રી. બરોબર. શું વધ્યું તો કે a ના છેદમાં 6 બરાબર b ના છેદમાં 4 ત્યારબાદ c ના છેદમાં 3 બરોબર. હવે સ્ટેપ નંબર 3 શું કહેવાય? આ તમને એક સમજાવવા માટે સ્ટેપ લખાવો, બાકી આના સ્ટેપ નો એક જ ફેરામાં જવાબ આવી જાય. જેની નીચે છે તેની કિંમત. આ સ્ટેપ ન કહેવાય, આ ખાલી જવાબ કહેવાય. જવાબ આવી ગયો બરોબર. જેની નીચે છે તે તેની કિંમત. એની નીચે કોણ છે તો એની કિંમત કેટલી થઈ 6. b ની નીચે કોણ છે તો એની કિંમત કેટલી થઈ? c ની નીચે કોણ છે તેની કિંમત કેટલી થઈ 6. તો મતલબ કે તમે લખી શકશો a જેમ b જેમ c 6 4 અને 3. 6 4 અને 3. રેડી? લખો, ફોટો પાડી લો. મેં શું લખ્યું 3a 4b 5c બરાબર છે. એમાં સંખ્યા કાઢી લીધી 3 4 અને 5. તો કઈ સંખ્યા છે જે જેમ કે તમને કઈ ન ખબર પડે ને છેલ્લે, જેમ કે આ તો નાની નાની સંખ્યા તમે કહી દો કલો 60 થશે એલસીએમ, તમને કઈ ન ખબર પડે ને ત્રણેયનો ગુણાકાર કરી નાખવાનો. શું કરી નાખવાનું? ત્રણેયનો ગુણાકાર. 3 4 12 12 પંચા વાર્તા પૂરી 60. જો 3 ના પાડામાં 60 આવે, 4 માં આવે ને 5 માં આવે. સમજાય? તો કેટલા આવી ગયા 60. ત્રણેયના છેદમાં હું મૂકી દઉં 60. મારું કામ શું છે? ત્રણેયથી ઉડવી જોઈએ એવી સંખ્યા જોઈએ, પછી ગમે હાલે, ત્રણેયથી ઉડવી જોઈએ. તો 3 થી ઉડાડો 20, 4 થી ઉડાડો 15 અને 5 થી ઉડાડો તો કેટલા આવશે 12. ચલો મતલબ જેની નીચે આવે એની સંખ્યા, એની કિંમત કેટલી થાય? જેમ કે a જેમ b જેમ c લખો તો એની નીચે કોણ છે 20 તો એની કિંમત. b ની નીચે કોણ છે 15 તો એની કિંમત. c ની નીચે કોણ છે 12 તો એની. એના પછીનો દાખલો જો, એમાં પણ શું છે? જો દાખલામાં દાખલો કરાવી દો. 5a 10b 15c અને 20d બરોબર. સંખ્યા બહાર કાઢો 5 10 15 20. આ બધાની પાડામાં આવવી જોઈએ. હવે જોજે, હું એમ કહું કે બધાનો ગુણાકાર કરી દે તો વહેવું પડે ભાઈ. એ તો આ નાની સંખ્યાથી જ થઈ શકે. પેલા જો 5 10 અને 20 આ ત્રણેય પાડામાં, મતલબ કે આ એવી સંખ્યા, હું જો તને કહી દઉં કઈ સંખ્યા આવશે 60. 5 ના પાડામાં આવે, 10 માં આવે, 15 ના પાડામાં આવે, 20 ના પાડામાં આવે. બરોબર. તો બધાનું હું કરી 60 વડે ડિવાઈડ કરી. ચલો થઈ ગયું મારું કામ. હવે મારું કામ નેક્સ્ટ શું રહેશે તો કે ભાગ ઉડાડો. 12 પંચા 60, 10 6 15 4 20 તેરી. જેની નીચે આવે એનું જો મારે શું લખવું? a જેમ b જેમ c જેમ d. આ લખવું. જેની નીચે આવે એનો જવાબ. એની નીચે કોણ છે 12, અહીં કેટલા લખી 12. b ની નીચે કોણ છે 6 તો એની નીચે કોણ લખી 6.
સી ની નીચે કોણ છે 4 તો કેટલા લખી 4 અને ડી ની નીચે કોણ છે 3 તો કેટલા લખી 3 12 6 4 3 જો હાથ સતાડવાની મેથડ અહીં સુધી કામ લાગે પછી અહીંથી બાષ્પીભવન થઈ જાય તો મેં જે તમને મેથડ શીખવી એ હરેક જગ્યાએ કામ લાગશે સમજાય ગમે એવો ટપમાં ટપ પૂછી લે ત્યાં કામ આવશે ટપમાં ટપ તો કેવો હોય અંશ અને છેદમાં આપી દે ચલો એવો દાખલો બે આગળ આપું આગળ સમજાય ચલો લખો હવે આનાથી લેવલ કેવું હોય સમજાય બેઝિકમાં આનાથી લેવલ કેવું હોય તો આમાં આપણી રીત ફેલ નહીં થાય જોજો સંખ્યા કઈ આપી તો કે 4/5 ગુણાકાર a આમ જ આપ્યું ને 4a ના છેદમાં કેટલા છે 5 બરાબર 2b ના છેદમાં કેટલા છે 3 બરાબર 3c ના છેદમાં કેટલા છે 4 આપણું એક જ કામ હતું શું તો કે ઉપરની સંખ્યા લઈને તમે નીચેની લીધી હશે આપણે નીચેની તો કેન્સલ કરવાની છે સમજ સોરી ઉપરની કેન્સલ કરવાની છે સમજાય તો ઉપર જો 4 2 અને 3 કેટલા છે 4 2 અને 3 આ 4 2 અને 3 ત્રણેયનો એલસીએમ અથવા તો એવી સંખ્યા જે ત્રણેયથી વિભાજિત હોય કેટલી આવે 12 કેટલી આવશે 12 મતલબ કે 12 4 થી પણ વિભાજિત 2 થી પણ અને 3 થી પણ તો હું શું કરી મારું એક જ કામ છે 4 a ના છેદમાં 5 છે બરોબર 2b ના છેદમાં કેટલા છે 3 અને બરાબર 3c ના છેદમાં કેટલા છે 4 નીચે તો કે જે એલસીએમ તમે લીધો જે સંખ્યા લીધી એનો શું કરવાનું નીચે મૂકવાનો તો 12 મૂકી દીધા સમજાય તો બંનેની વચ્ચે સંબંધ નહીં હોય તો બે ભટકા છે તો નીચે હંમેશા કેવાનો સંબંધ આવશે ગુણાકારનો સમજાય આપણું એક જ કામ ઉપરની સંખ્યાનો એલસીએમ લઈને નીચે મૂકી દો ઉપરની સંખ્યાનો લસા લઈ અને નીચે મૂકી દો હવે જોજો 4 તેરી કેટલા થાય 4 તેરી કેટલા થશે 12 આ 4 તેરી 12 આ 2 6 12 અને 3 4 12 હવે જોજો જે નીચે હોય તો એ લખો a એમને 5 તેરી 15 b એમને બરોબર 3 ગુણ્યા 6 કેટલા થાય 18 અને c એમને નીચે 4 ગુણ્યા 4 કેટલા થાય 16 બરોબર હવે a b અને c નો રેશિયો આપણે જોતો તો a ની નીચે કોણ છે 15 અહીં બી કેટલા આવશે 15 b ની નીચે કોણ છે 18 તો કેટલા આવશે 18 અને c ની નીચે કેટલા છે 16 તો કેટલા કોણ આવશે 16 આ તમારો જવાબ જો તમને હજી બી ડાઉટ રહેતો હોય તો હું આને બેઝિક થી કરાવી દઉં બેઝિક થી કરાવી દઉં હે કેટલા કે બેઝિક થી જેને કરવું હોય હાથ ઊંચો કરો તો એ પ્રમાણે કરાવો બેઝિક થી કરવું હોય હાથ ઊંચો કરો ચલો કરાવું બેઝિક થી પેલા આ લખી લો તમે શું કહો કે ભાઈ સાહેબ ઓલામાં તમે ઉપર ગુણાકાર કર્યો હતો અહીં નીચે મેં તમને સિમ્પલી કીધું પેલા મેં તમને એક દાખલો કરાવ્યો ત્યારે મેં બેઝિક કીધું હું કે આ બેઝિક છે બેઝિક આ રીતના થાય પછી મેં ટ્રીક કીધી ને ટ્રીકમાં એવું કીધું હતું કે ઉપરની સંખ્યાનો લસા લઈને એને નીચે મૂકી દેવાનો સ્ટેપ વાઇઝ લખાવ્યું હતું તો આ મેં દાખલો ટ્રીક થી કર્યો માની લો કે તમારે બેઝિક થી દાખલો કરવો રેડી ચલો બેઝિક થી દાખલો કરીએ જવાબમાં કોઈ ફેર પડે કે નથી પડતું જોઈ લઈએ આગળ તમે જ કહેજો તમે જ ડિસાઈડ કરજો હું તો તમારી સામે સ્ટેપ વાઇઝ ચાલ્યો જાય બેઝિક થી કેમ થાય તો કે પેલી વસ્તુ આ 4/5 a છે બરોબર 2/3 b છે બરાબર 3/4 c છે આ બધા બરાબર હું શું માની લો x માની લો આવું માની લો ચલો રેડી હું હરેક સ્ટેપ અલગ અલગ લખું જેમ કે 4/5 ગુણાકાર a બરાબર કેટલા થાય x બીજું સ્ટેપ લખું 2/3 ગુણાકાર b બરાબર શું થાય x ત્યારબાદ લખું 3/4 ગુણાકાર c બરાબર શું થાય x એટલું સમજાય છે ધીરે ધીરે હાવ નોર્મલ ચલો પહેલા સ્ટેપ ની અંદર હું લખું તો કે આને આમ લખાશે તો કે 4a બરાબર 5x બરોબર અથવા તું અહીંથી a ની કિંમત બી આગળ કાઢું તો a બરાબર શું ડાયરેક્ટ સ્ટેપ લખું ચાલશે a બરાબર મારે અહીંથી લખવું હોય તો હું શું કરી 5 નો ગુણાકાર અહીં થઈ જશે અને 4 નીચે આવી જશે એટલે 5x ના છેદમાં કેટલા આવશે 4 રેડી ત્યારબાદ બીજું સ્ટેપ જો b બરાબર હું શું લખી શકી 3 નો ગુણાકાર x સાથે તો 3x છેદમાં કેટલા આવશે 2 ત્યારબાદ ત્રીજું સ્ટેપ હું શું લખી તો કે c બરાબર 4x ના છેદમાં 3 એટલું આવી ગયું હવે હું લખું જોજો મારે લખવું છે a જેમ b જેમ c તો a કેટલા છે 5x ના છેદમાં કેટલા આવશે
4 ત્યારબાદ બી કેટલા છે 3x ના છેદમાં 2 અને ત્યારબાદ સી કેટલા છે 4x ના છેદમાં 3 હવે રેશિયો કે શું તો કે ક્યારેય બી સંખ્યા છેદમાં રહેવી જોઈએ નહીં રેશિયો પોતે શું કહે કે મારા છેદમાં ક્યારે સંખ્યા હોય ને એને તમારે શું કરવી પડે દૂર કરવી પડે શું કરવી પડે દૂર હવે જો માની લે કાંઈ બે સ્ટેપ હોત ને તો આપણે કઈ રીતના દૂર કરી દે તો કે 2 ને આય મોકલી દે 4 ને આય મોકલી દે પણ આ કેટલા સ્ટેપ છે મતલબ તમારે 4 ને કાઢવાના 2 ને કાઢવાના 3 ને કાઢવાના એટલે એનો લસા લેવો પડે સમજાય તો લસા કેટલો આવતો હતો 12 તો લસા હું કેટલો લઈ લઉં 12 મતલબ કે 12 વડે બધી સંખ્યાઓનો ગુણાકાર કરી નાખી હે હવે હેઠે નો મૂકતા 12 જે લસા લઉં ને એનો ગુણાકાર કરવો પડે તો જ આ 4 દૂર થાય ને 4 તેરી 12 2 6 12 થાય સમજાય 3 4 12 ખબર પડે હવે જોજો અહીં હું નેક્સ્ટ સ્ટેપ કરું તો કે 5x ના છેદમાં કેટલા 4 બરોબર અલગ માર્કર વે લખું તમને સમજાય જેમ કે હું લખું પેલા મેં લખ્યું 5x ના છેદમાં કેટલા 4 બરોબર જેમ 3x ના છેદમાં 2 અને 4x ના છેદમાં 3 મારે શું કરવું એલસીએમ થી ગુણાકાર કરી એલસીએમ કેટલો મળ્યો મને લસા 12 તો 12 વડે બધાયનો ગુણાકાર કરી દે થઈ ગયો 12 વડે ગુણાકાર હવે હું શું કરી છેદ ઉડાડું તો 4 તેરી 12 2 6 12 3 4 12 હવે શું વધ્યું તો કે આ વધ્યું 5x ગુણ્યા 3 જેમ 3x ગુણાકાર 6 જેમ 4x ગુણાકાર 4 5 તેરી કેટલા થાય 15x 6 તેરી 18x 4 ગુણ્યા 4 કેટલા 16x બધામાં x x છે તો x ને શું કરી નાખો કાપી નાખો તો 15 જેમ 16 જેમ સોરી 15 જેમ 18 જેમ 16 આવી ગયો આન્સર સમજાય ગમે એ રીતથી કરો જવાબમાં કોઈ ફેર નહીં પડે મેં તમને સિમ્પલી સમજાવ્યું તો કે ભાઈ છેલ્લે 12 કટ આઉટ થવાના છે 5 ને હટાવવા માટે નીચે આપણે એટલામાં ટ્રીકમાં નીચે એટલામાં ટ્રીક ભાઈ કોઈ અલગ નથી ટ્રીક આમાંથી જ બની હવે તમે આગળ કેમ બની સમજશો તમારે આ ભણવું માથેથી વયું જાય સમજાય સમજાવી દઉં ટ્રીક કેમ બની સમજવી એક સ્ટેપ લઈને સમજાવી દઉં તો તમારી ઈચ્છા ચલો રેડી આમાં કઈ ડાઉટ છે તો પૂછો ચલો જય હિન્દ જય ભારત